ગીર સોમનાથની વાત કરવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં કેટલું મતદાન થયું છે અને હાલ જે આંકડો સામે આવ્યો છે તો ગીર સોમનાથમાં 9.65% જેટલું મતદાન થયું છે। ભાવિની આપણી સાથે સહયોગી જોડાયા છે, ભાવિની પાસેથી વિગતવાર માહિતી મેળવી છે। ભાવિની, ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કઈ બેઠક ઉપર કેટલું મતદાન થયું છે? હિના, સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, મતદારોમાં તો જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી બાજુ કેટલીક એવી બેઠકો છે, મતદાન મથકો છે જ્યાં નિરસ્તા પણ જોવા મળી છે। આ સાથે જ મશીન ખોટકાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે, પરંતુ ક્યાં કેટલું મતદાન થયું છે તેની વાત કરીએ સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યાં મોરબીમાં અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં 9% મતદાન નોંધાયું છે, એટલે કે એક પછી એક આંકડા સામે આવવા લાગ્યા છે। અત્યારે 10:34 આ સમય થયો છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ, જ્યાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાના આંકડા સામે આવ્યા છે। જિલ્લા પંચાયતની 28 બેઠકો છે, જેમાં મતદાન અત્યાર સુધી કેટલું થયું એનો આંકડો સામે આવ્યો છે। 9.65% મતદાન થયું છે અને આ સાથે જે 4 નગરપાલિકા છે એનો પણ આંકડો સામે આવ્યો છે। એમાં સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન મતદાનની ટકાવારી જોઈએ તો વેરાવળ બેઠક પર, જ્યાં પાટણ પાલિકામાં 8.10% મતદાન થયું છે, જ્યારે ઉના પાલિકામાં 7.50% મતદાન થયું છે અને સાથે 2762 મત પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો સૂત્રાપાડાની વાત કરીએ, જ્યાં 13.5% મતદાન નોંધાયું છે અને તાલાલામાં 7.63% મતદાન નોંધાયું છે। એટલે કે આ સૌરાષ્ટ્રની આપણે વાત કરીને હવે કચ્છ જિલ્લાની વાત કરીએ, જે સૌથી મોટો છે, જ્યાં ઉત્સાહ પણ અત્યાર સુધીમાં જોરદાર જોવા મળ્યો છે। સવારથી જ્યારે મતદાનની શરૂઆત થઈ ત્યારથી જ લોકોની લાઈનો લાગી હતી અને અત્યારે જે મતદાનનો આંકડો સામે આવ્યો છે, કચ્છની 5 નગરપાલિકા છે જેમાં 8.33% મતદાન થયું છે અને આ સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકા જેમાં 4.21% મતદાન નોંધાયું છે। ભુજ પાલિકાની વાત કરીએ, જ્યાં 7.6%, જ્યારે અંજારમાં 7.90% મતદાન નોંધાયું છે। માંડવીમાં 9.30%, જ્યારે મુન્દ્રા પાલિકામાં 11.25%, એટલે કે અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે 11.25%, અને નખત્રાણા પાલિકામાં 11.61%, એટલે કે આખા રાજ્યનું સૌથી વધુ મતદાન કહી શકાય કે મુન્દ્રા અને નખત્રાણા, જ્યાં અત્યારે આંકડો સામે આવ્યો છે 11%ની ઉપર મતદાન છે। હિના, જી બિલકુલ ભાવિની।